નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. નોરતાધામ ખાતે આવેલ આશ્રમના મહંત દોલતરામ બાપુ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે આશીર્વચન આપ્યા. પાટણ જિલ્લામાં આવેલ નોરતાધામ ખાતે આવેલ દોલતરામ મહારાજ આશ્રમના શ્રી દોલતરામ બાપુ તેમજ વિશ્વ ભારતીજી માતાના સાનિધ્યમાં સેવકગણ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિ, ભજન અને ભોજન દ્વારા ઉજવણી કરવામાં આવી. આ તકે અહીંના મહંત દોલતરામ બાપુએ લોકોને વૃક્ષ વાવી ઉછેર કરી પર્યાવરણની જાળવણી કરવા સંદેશ આપ્યો હતો. પૂર્ણિમા વિશે થોડુંક આપણે સંદેશો આપશો. ગુરુ પૂર્ણિમાના મંગલ ઉત્સવમાં અને પવિત્ર અવસરમાં સમસ્ત ભારતીય સંસ્કૃતિના સંતો, મહંતો, જતી સતીને ગુરુ પરંપરામાં માનવાવાળો સેવકગણ સદગુરુના શરણે જતો હોય છે, એમની સેવા કરતો હોય છે, એમની ચરણામૃત લેતો હોય છે અને પોતાની જાતને એમાં એ પવિત્ર માને છે અને પવિત્ર થાય છે એવી એના અંતરોમાં ભાવના હોય છે. સાથે સાથે આપણા સૌના વિકાસ માટે દેશવાસીઓ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ જેમાં સમાયેલું છે એવો સરકારશ્રીનો પણ જે નિર્ણયો લીધેલા છે એવા વૃક્ષારોપણ, વિશ્વનું કલ્યાણ, માતા નામ પર એક વૃક્ષ વાવો એવું સૌ જતીઓ, સતીઓને, મહાત્માઓને, ગુરુ પરંપરાને માનવાવાળા સેવકગણને, સમગ્ર આપણા સૌ દેશવાસીઓને હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આપણે સૌ ભેગા મળી વિશ્વનું પર્યાવરણના સુધારામાં અંશતઃ જો આપણે બધા સાથે રહીને કામ કરીશું તો જરૂર આખી દુનિયાની તંદુરસ્તી વૃક્ષ અને વનસ્પતિમાં સમાયેલી છે. અને વનસ્પતિ આમ માનો તો આરોગ્ય અને સુખાકારીને જાળવવા માટે આપણા સંતો મંતોને ઋષિમુનિઓએ પણ પરંપરાથી આપણને કહેલું છે કે જે ઔષધિ છે એ સુખાકારીનું મૂળ છે. તો આપણે બધા જ ભેગા મળી સૌને સુખાકારી માટે, સૌના કલ્યાણ માટે અન્નદાન જેટલું થાય એટલું, લોકસેવા, અંધશ્રદ્ધાથી દૂર રહેવું, વ્યસનોથી દૂર રહેવું અને સમાજમાં એકતા રાખીને ભાઈચારા સાથે આપણે સૌ ભેગા મળી આપણા રાષ્ટ્રનું વિશ્વના ફલક પર નામ જે આપણા ઋષિમુનિ મૂકીને ગયા છે એનું ઉજળું બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. એ સાથે ભારત માતા કી જય.